કોઈને કંઈ ખબર જ નહોતી કે કોણ આવે અને કયું કામ કરીને જાય. માણેક મેથીને ખાલી દરવાજો ખોલવાનો. ભગવાને પહેલા તો અર્જુનને મોકલો કે જા અર્જુન, નરસૈયાની ઘરે જા, કેમ કે આ બાજુ નરસિંહ મહેતા તો કેદારો લઈ ભગવાનની ભક્તિમાં લીન હતા. દીવો પેટાવ્યો, ભગવાનની ભક્તિમાં લીન હતા. અર્જુનને મોકલો કે અર્જુન જા, નરસિંહ મહેતાના ઘરે રંગરોગાન કરવાનું છે. અર્જુને આજે કલરકામ વાળાનું રૂપ લઈ એના ઘરે આવ્યો, દરવાજો ખખડાવ્યો. માણેક મેથીએ દરવાજો ખોલ્યો કે નરસિંહ મહેતાનું ઘર આ? તો કે હા. એ કે તમે? તો કે હું કલર કરવા વાળો. એ કે લાવો કે ઘર રંગવાનું છે ને. માણેક મેથી કે અહીંયા એક ડિસ્ટેમ્બરના પૈસા નથી અને આને કે રંગરોગાન કરવું. એ કે હાલો ક્યાં રંગવાનું છે? માણેક મેથી કે મારે તો આખું જુનાગઢ રંગવું જ. કે એક રાતમાં આખું જુનાગઢ એને રંગી દીધું. પછી ભગવાને પાછો મોકલો ઉદ્ધવને કે હવે માણસો આવશે એને જમવાનું કરવું પડશે. ભગવાને ઉદ્ધવને કીધું કે જા તું, કે રસોઈયો બનીને જા. ઉદ્ધવ આવ્યો, ફરી એને દરવાજો ખખડાયો. માણેક મેથીએ દરવાજો ખોલ્યો. એ કે તમે? તો કે હું રસોઈયો. એ કે હાલો રસોઈ કરવાની છે ને, ક્યાં તમારું રહોડું છે? માણેક મેથી કે અમારા ઘરમાં ખાવાના રોટલાનું કાંઈ ઠેકાણા નથી ને તમે? ઉદ્ધવ કે એ બધું થઈ જાય. આ બાજુ અન્નપૂર્ણા માતાને ઉદ્ધવે પ્રાર્થના કરી. એક રાતમાં આખું જુનાગઢ જમે ને એટલું એને ભોજન બનાવ્યું અને ભોજન કરી ગયું. રહી વાત, લક્ષ્મીજીએ કીધું સ્વામી આને તો હજી કે કેદારામાં જ લીન છે. કે આ તો તમને તમારા ઉપર જ બધું મૂકશે કે હોય. કે ભગવાન કે ભલે ને મૂકે, કે હું એનો જ છું ને. કે ભગવાને નરસિંહ મહેતાને કીધું કે હાલો જાન લઈને નથી જવાનું. કે નરસિંહ મહેતા કે ભગવાન હવે એ બધું તમે જ સંભાળો ને. કે ભગવાને આજે બધું મૂકી દીધું અને ભગવાન આજે એના લગ્નમાં વેવાય બન્યા. આગળ વેદાય બધા વેવાય વેલા જાય અને પાછળ નરસિંહ મહેતા કેદારો લઈને હાલ્યા આવે. આવું કામ ભગવાન પાર પાડે ને. શ્રી હરિ એવી નરસૈયાની ભક્તિ હતી. મીરાબાઈએ શું કીધું કે જીવનમાં ગમે એ થાય ને તો કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. જો હું મારા પ્રાણ પણ છોડીશ ને તો કે હું ભગવાન કૃષ્ણના ચરણમાં છોડીશ, બાકી કે મારો ગિરધર ગોપાલ સિવાય કે બીજું કોઈ નથી. કે આજે સુદામા દેવ બ્રાહ્મણ ભગવાનની ભક્તિ કરે એવામાં એક દિવસ સુશીલાએ વસુંધરાએ કીધું કે સ્વામી તમે એકવાર મને વાત કરી હતી કે તમે પોરબંદર સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા ને ત્યારે સુદામા નામનો બ્રાહ્મણ તરીકે તમે ભગવાન કૃષ્ણ સાથે મિત્રતા કરી હતી. તો આ કનૈયાને દ્વારકાધીશને કે તમે કયો ને કે એ આપણું દુઃખ દૂર કરે. તએ ભગવાન કૃષ્ણએ એવો મિત્ર શું કામ પસંદ કર્યો હતો ને એની તમને વાત કરું. સુદામાએ આજીવન કાળ સુધી કોઈ દી ક્યારેય માગ્યું જ નહોતું અને એને એની પત્નીને કીધું કે દ્વારકાધીશને દેવું હોય ને તો મને આવે અહીંયા આપીને કે આપશે ને, આવીને આપશે તો કે હું સ્વીકાર કરીશ, બાકી કે હું માંગીશ નહીં. આજ પહેલી વાર એ કે તમે આપણા માટે નહીં તો આપણા છોકરાઓ માટે જાઓ. અને 12 પાડોશીના ઘરેથી એક મુઠ્ઠી પૌવા લઈને આવી, એની પોટલી બનાવી, આ પોટલી સુદામાને આપી અને સુદામા આજે ક્યાં જાય તો કે દ્વારકા જાય છે. સુદામા દ્વારિકા જાય વાલાને મળવા. સુદામાજી દ્વારિકામાં જાય વાલાને મળવા. સુદામા દ્વારિકા જાય વાલાને મળવા. સુદામાજી દ્વારિકામાં જાય વાલાને મળવા. હૈયામાં આનંદ ઉભરાય વાલાને મળવા. હૈયામાં આનંદ ઉભરાય વાલાને મળવા. સુદામા દ્વારિકા જાય વાલાને મળવા. સુદામાજી દ્વારિકામાં જાય વાલાને મળવા.
પોરબંદરથી ચાલીને આવ્યા, પોરબંદરથી ચાલીને આવ્યા, સ્નેહને શ્રદ્ધાના પુષ્પો રે લાવ્યા, સ્નેહરે રેલામાં પુષ્પો રે વેરિયા, સ્નેહને શ્રદ્ધાના પુષ્પો રે લાવ્યા, સ્નેહરે શ્રદ્ધાના પુષ્પો રે લાવ્યા, મુખથી હરિગુણ ગાય વહાલાને મળવા, સુદામાજી ડાલિયા રે વાલાને મળવા. કેવું તો કે ફાટેલ તૂટેલ વસ્ત્ર પહેર્યું હતું, એક રાતમાં ભગવાન એના પોતાના ગરુડને મોકલે અને એક રાતમાં સુદામાને પોરબંદરથી દ્વારકા પહોંચાડી દે. ઈ મારો કૃષ્ણ કનૈયો. આજ સુદામા દ્વારકાથી પોરબંદરથી દ્વારકામાં આવી ગયા. એક ક્ષણે આજે કેવા લાગ્યા કે ક્યાં છે મારો દ્વારકાધીશ, કે મારે એને મળવું છે, મારો પરમ મિત્ર છે. ગામના બધાય લોકો એની મજાક ઉડાવવા લાગ્યા. પણ આજે એક ક્ષણે દ્વારપાળનો સંદેશો લઈ અને દ્વારપાળ ભગવાન કૃષ્ણ પાસે જાય અને ભગવાન કૃષ્ણ પોતાની અષ્ટપટરાણીઓ સાથે એક એને મુગટ પહેરાવે, એક એને ભગવાનનો ખેસ હાથમાં અપાવે, એક તિલક કરે, એક ભગવાનને ચરણ પાદુકા પહેરાવે. પણ આજ ભગવાન બધુંય ભૂલી ગયા. એ સુદામાજી દ્વારી કામાં આવ્યા રે, હે દર્શન દીના નાથના હે. અંગે નથી અગર ખાને, પગે નથી પગરખા, કસોટામાં પડ્યા ઝીણા ઝીણા કાણા રે, હે પહેરવાને નથી પોતિયા હે. શરીર સુકાણા એના, રુધિર હેરાણા, આખડી ના તેજ જોને સુકાણા રે, એ સુકાણા એના ચામડા હે. સુદામાજી દ્વારી કામાં આવ્યા રે, હે દર્શન દીના નાથના હે. 501 રૂપિયા સુદામા ચરિત્રની પ્રસાદી રૂપે ખીમભાઈ તરફથી. બોલો દ્વારિકાધીશ કી જય. કે પોરબંદરથી સુદામા આપણી વચ્ચે ચાલીને આવ્યા હોય દ્વારકાની અંદર, તો આપણે બધાએ આ સુદામા બ્રાહ્મણને ભાવપૂર્વક વધાવવા જોઈએ. જે કોઈને સુદામાની ચરણમાં કંઈ પણ પ્રસાદી અર્પણ કરવી હોય પોતાની ભાવપૂર્વક એ અહીંયા કરી શકે છે. એક 201 રૂપિયા રામ ભરોસે અને એક 501 રૂપિયા સવારે પોથી ઉપર આપવામાં આવેલ હતા એ રામ ભરોસે. અરે દ્વારપાલો कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है। एक 101 रुपया राम भरोसे सुदामा ने भेंट। अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है। न जाने कहाँ से
ये चल के सुदामा इधर पे तुम्हारे करीब आ गया है। एक 501 રૂપિયા રામ ભરોસે न सर पे है पगड़ी न तन पे पैजामा, बताओ कन्हैया को आया है सुदामा। ભીમભાઈ ના માતૃશ્રી તરફથી 501 રૂપિયા। न सर पे है पगड़ी न तन पे पैजामा, 101 રૂપિયા રામ ભરોસે। बताओ कन्हैया को आया है सुदामा। રામ ભરોસે 101 રૂપિયા। एक 51 રૂપિયા રામ ભરોસે। પિતૃ મોક્ષાર્થે 502 રૂપિયા રામ ભરોસે। રામ ભરોસે 101 રૂપિયા। एक 101 રૂપિયા રામ ભરોસે। ₹51 રામ ભરોસે। ₹51 રામ ભરોસે। ₹51 એક રામ ભરોસે।
અરે દ્વાર સતીયેશ્વર મહાદેવ મહિલા મંડળ તરફથી 501 રૂપિયા, 101 રૂપિયા રામ ભરોસે, એક 501 રૂપિયા રામ ભરોસે. अरे द्वारपालो कन्हैया से कह दो किधर पे सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है. अरे द्वारपालो कन्हैया 101 રૂપિયા રામ ભરોસે. न सर पे है पगड़ी 51 રૂપિયા એક રામ ભરોસે. न तन पे पैजामा बताओ कन्हैया 51 રૂપિયા રામ ભરોસે. आया है सुदामा. एक बार मोहन से जाकर कह दो, एक बार मोहन से जाकर कह दो कि मिलने यहाँ कोई આજે सफा आ गया. સુદામા દેવ બ્રાહ્મણ જે દ્વારકાની અંદર આવ્યા તો આજ ભગવાન કૃષ્ણ અને બેય એટલા ભેટી પડ્યા. 51 રૂપિયા એક રામ ભરોસે. રામાપીર મંદિરના પૂજારીના ઘરેથી 51 રૂપિયા એક રામ ભરોસે. તો આજે કૃષ્ણ ભગવાન જ્યારે એના મિત્રને મળવા જાય તેનો ખેસ પણ ભૂલી ગયા અને ભગવાન એવા દોડ્યા કે માર્ગમાં દાસ અને દાસી સામો મળ્યા. ભગવાન આજે એને પણ અથડાતા એના મિત્રને મળવા ગયા. આ બાજુ સુદામાને એમ થયું કે ક્યાંક મારો દ્વારકાવાળો મિત્ર કે મને ભૂલી ગયો, કેમ કે સંદેશો મોકલાવ્યો પણ આવવામાં કે વાર લાગી આટલી બધી. એક ક્ષણે સુદામાજી દ્વારકામાંથી પાછા ફરતા હતા. કૃષ્ણ ભગવાને આવી અને એવી એક રાડ પાડી કે હે સુદામો. ત્યાં કૃષ્ણ ભગવાન અહીંયા ઊભા રહી ગયા. 101 રૂપિયા રામ ભરોસે, 101 રૂપિયા રામ ભરોસે. આજે એક ક્ષણે સુદામાના ચરણિયા રોકાઈ ગયા અને બાળપણના બે મિત્રો જ્યારે મળ્યા તો એની દશા કેવી. ये सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन. ये सुनते ही दौड़े चले आए मोहन, 101 રૂપિયા રામ ભરોસે. लगाया गले से 100 રૂપિયા રામ ભરોસે. सुदामा को मोहन. हुआ रुक्मणी को बहुत ही अचंबा, રામ ભરોસે 101 રૂપિયા. हुआ रुक्मणी को बड़ा ही अचंबा, ये मेहमान ऐसा कहाँ से आया है. अरे द्वारपालो कन्हैया से कह दो इधर पे सुदामा गरीब आ गया है. 51 રૂપિયા રામ ભરોસે. 151 રૂપિયા રામ ભરોસે.
અને એક ક્ષણે આજે સુદામા અને કૃષ્ણ જ્યારે બે સામસામે ભેટી પડ્યા ત્યારે દ્રશ્ય કેવું હતું કે એક ક્ષણે બે જણા કેટલા વર્ષો પછી મળ્યા હતા એટલે વાતાવરણ કેવું તો કે वर्षों के बिछड़े दो मित्र आज सन्मुख है नैनों में दर्शनों की यात्रा पवित्र है वर्षों के बिछड़े जो मित्र आज सन्मुख है नैनों में दर्शनों की याचना पवित्र है मिलने में ललक भी है मिलने में झिझक भी है बालपन के साथियों की दशा कुछ विचित्र है दशा कुछ विचित्र है बेनी दशा केवी तो के विचित्र हती सुदामा के जे दरिद्र ब्राह्मण અને બીજો દ્વારકાનો દ્વારકાધીશ પણ આજ બે જ્યારે ભેટી પડ્યા ને આખું દ્વારકા ધ્રુસકે ધ્રુસકે રોયું કે આવી મિત્રતા અને આ મિત્રતાની વ્યાખ્યા આજે ગુજરાત નહીં ભારત દેશના ખૂણે ખૂણે ગવાય છે કૃષ્ણની ને સુદામાની મિત્રતા આજે જે અહીંયા ઝોલી ફરશે એ બાવાજીના એક ગરીબ પરિવાર છે એમને 3 દીકરીઓ છે એ બાપુજી પોતે ગુજરી ગયા છે પણ આ ત્રણેય દીકરીઓને અર્પણ કરવાની છે આજની ઝોલી બોલો દ્વારિકાધીશ કી જય જે કાંઈ પણ રૂપિયા થાય ને એ દીકરીઓને અર્પણ કરવાના છે આપણે બરોબર રામ ભરોસે 101 રૂપિયા પિતૃમોક્ષાર્થે હવે આજ ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ સુદામાની પૂજા કરે અને આવી બ્રાહ્મણની પૂજા આજ દિવસ સુધી 2 વ્યક્તિઓએ કરી પહેલી કોને તો કે ભગવાન કૃષ્ણએ સુદામાની બીજી કોને તો કે રાજા બલિએ વામન ભગવાનની કરી હતી આજે એક ક્ષણે બધા ધન્યતા અનુભવે છે સુદામાની એક એક પોટલી જેમ પૌવા લઈને આવ્યા હતા એમ ભગવાન એક એક પોટલીએ ભગવાને સુદામાને તમામ રાજ્ય આપી દીધું 3 લોકનું રાજ્ય દેવાનું હતું કે જેના નસીબમાં લક્ષ્મીનો ક્ષય થાય હતું પણ ભગવાને આ શબ્દને યક્ષશ્રી કરી દીધું યક્ષશ્રી એટલે શું તો કે યક્ષ એટલે કે કુબેરોનો રાજા અને શ્રી કહેતા લક્ષ્મી કે એને એટલો ધનવાન બનાવી દીધો કે ત્રીજી મુઠ્ઠી જ્યાં ભગવાન ખાવા ગયા ને તો રૂકમણીજી એમ કીધું કે પ્રભુ થોડોક પ્રસાદ અમને દિયો નકર આ તો તમે આને બધું લૂંટાવી દેશો કે તાંદુર જમેને વાલો અને વારે વારે રાધિકા એ અમને આપો ને તમે અવિનાશી રે એ સેવામાં રાખો સાંભળા હે સુદામા જીવાની કામા આવ્યા રે હે દર્શન દીના નાથના હે હાલો બોલો રવેચી માતની જય આ નાતને બધી 1-2 કંકોત્રી છે 1-2 ધર્મ હતા કોઈ કારણસર ધર્મ બંધ થઈ ગયા હતા હમણાં 2 તારીખ એના બધા બીજા મુહૂર્ત નીકળી આવ્યા છે અને એ ધર્મ પાછા ચાલુ થઈ ગયા છે એટલે એની નવી તારીખ આવી ગઈ છે આ નાત ભેગી થઈ છે નાત ગંગાનો પ્રવાહ છે જરાક અમારે કહી દેવું એ ફરજમાં આવે છે એટલે એક હાપામાં લીલ હતો લીલ હાપા વલૈયા ખેરાજ હુમાત હાપામાં વલૈયા ખેરાજ હુમાતનો એક લીલ છે એની તારીખ પાછી બદલાવી નાખી નવું મુહૂર્ત આવી ગયું છે એની તારીખ 16 તારીખ આવી છે તારીખ 16 ને ગુરુવાર આઠમના પહેલું ખરચ છે હાપામાં વલૈયા ખેરાજ હુમાતનો લીલ પ્રણભાઈનો દીકરો એનો તારીખ 16 ખીમભાઈના દીકરાનું ગુરુવાર સન્માન કરે છે સાલ ઓઢાડીને તાલીઓનો ગડગડાટ તારીખ 16 અને ગુરુવાર આઠમનું પહેલું ખરચ અને 17 તારીખના
નોમના એના પૈણેતરા છે. એમાં એક ટાકાજર લીલ છે, ટાકાજર લીલ. એ હાજાણીમાં છે. એ વાઘા નાગા હાજાણી, વાઘા નાગાજણ હાજાણી પરિવાર તરફથી બધાનો ભેગો લીલ છે. એની તારીખ 9 બીજ અને ગુરુવાર, 9 તારીખ બીજ અને ગુરુવાર હાજાણી પરિવાર બધાનો ભેગો લીલ છે. ટાકાજર વાઘા નાગાજણ હાજાણી અને તારીખ 10 ને 30 ને શુક્રવારના એના પૈણેતરા છે. બધો દાયરો વાસરા દાદાની જય એકવાર બોલો, બોલો વાસરા દાદાની જય. વારે વાહ. એ ભગવાન સુદામા ચરિત્રની કથા જે કોઈ વક્તા શ્રોતા સાંભળે છે એના તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય છે. અને અહીંયા 11મા સ્કંદની સમાપ્તિ થાય. હરે રામ હરે કૃષ્ણ, 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 હરે રામ હરે કૃષ્ણ. હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે. સુદામા ચરિત્ર ભોપાભાઈ તરફથી 501 રૂપિયા. હરે રામ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે. ભીમભાઈના ભાણેજ કિશનભાઈ એમનું સન્માન કરે છે સાલ ઓઢાડીને. બોલો દ્વારિકાધીશ કી જય. હરે રામ હરે બોલે દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. એક દિવસ દ્વારિકા પાસે પિંડારક ક્ષેત્રમાં ઋષિમુનિ બેઠા હતા. એક ક્ષણે યાદવોની બુદ્ધિ બગડી એટલે ઋષિમુનિની મસ્કરી કરવાનો વિચાર કર્યો. એટલે યાદવ કુમારે શું કર્યું હતું કે સાંભ જે હતો એને સ્ત્રીના કપડાં પહેરાવ્યા, શૃંગાર પણ સ્ત્રીનો કરાવ્યો અને ઋષિઓ પાસે લઈ ગયા. યાદવ કુમારોએ ઋષિને પૂછ્યું કે આ સ્ત્રી સગર્ભા છે તો આને દીકરો થશે કે દીકરી? ઋષિને ખબર પડી ગઈ કે આ તો ખોટું છે. ઋષિઓએ શ્રાપ આપ્યો કે તમારો યદુવંશનો કે કાયમને માટે નાશ થશે અને આનું કે મુષળ એક ઊભું થશે કે જે તમારા કુળનો વંશનું કે નિકંદન કાઢી નાખશે. એ સમયે યાદવોએ ઋષિનું અપમાન કર્યું એટલે શ્રાપ આપ્યો. આ શ્રાપથી આ પાપ યાદવોએ છુપાવ્યું, પણ ભગવાન કૃષ્ણ બધુંય જાણતા હતા. એટલે ભગવાને શું કર્યું હતું કે આ મુશળને લઈ યાદવો પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. ત્યાં એમણે બુદ્ધિ વાપરી, મુશળને ઘસી નાખ્યું, પણ એમાંથી એક ટુકડો વધ્યો. એ ટુકડો સમુદ્રમાં ફેંક્યો. આ ટુકડો એ માછલી ગળી ગઈ અને એ
માછલી કોને મળી? તો કે જરા નામના પારધીને મળી. જરા પારધીએ માછલીના પેટમાંથી નીકળેલું લોઢું બહાર કાઢ્યું, એમાંથી એક બાણ બનાવ્યું અને આ બાણ જરા નામના પારધીએ ભગવાન કૃષ્ણને માર્યું કે ત્યાં ભગવાન કૃષ્ણનો આજે એને ઈ બાણ લાગ્યું અને ભગવાન કૃષ્ણએ પોતાના છેલ્લા અંતિમ શ્વાસ ભાલકા તીર્થમાં લીધા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે આ સહારવાની જે નામાં શક્તિ હતી, પણ જો વિધિ ના ફેર જય એ દ્વારકાધીશ મહાદેવ. પ્રાચીન પીપળે એ પોઢ્યા પ્રભુજી, આ ભીલે બાણે થી વિંધેર આજ નસીબનો જોયા જેવો ફેર, નસીબનો જોયા જેવો ફેર. અને આજે અહીંયા આ સ્કંદ 11મો પણ અહીંયા પૂર્ણ થયો. ત્યારબાદ ભગવાન ગુરુ દત્તાત્રેય કે જેમને પોતાના જીવનમાં 24 ગુરુ ધારણ કર્યા, જેની પાસેથી શીખવા મળ્યું એમને પોતાના ગુરુ બનાવ્યા. 24મો ગુરુ એને કોણ બનાવ્યો? તો કે કૂતરાને પણ બનાવ્યો. આમ ભગવાને પોતાના 24 ગુરુઓ ધારણ કર્યા. અને અહીંયા 11મા સ્કંદની સમાપ્તિ થઈ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ત્યારબાદ સ્કંદ 12મો કે જેમાં કથાની સમાપ્તિ થઈ, કથા વિરામ થાય. પણ સુખદેવજી રાજા પરીક્ષિતને પૂછે, ઉપદેશ આપે છે કે રાજન, મેં તને આજે કૃષ્ણની કથા કીધી, પણ એમાં જો હજી તને કાંઈ પ્રશ્ન હોય તો આજ તું મને પૂછી શકે છે. કેમ કે જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ને ત્યાં સુધી કે તક્ષક નાગ નહીં આવે કે, અને તને કરડશે પણ નહીં. પણ હજી તારા મનમાં જો કાંઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને મને કહે કે. રાજા પરીક્ષિત બોલ્યા કે ના, હવે મને કે કૃષ્ણની કથા સાંભળ્યા પછી આજ કે કાંઈ વસ્તુ બાકી નથી. આજ મને કે બધુંય મળી ગયું. ભગવાન કૃષ્ણની કથા સંભળાવી સુખદેવજી મહારાજ ત્યાંથી ઊભા થયા. પરીક્ષિત મહારાજે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ત્યાંથી એમને ગંગાના કિનારે આવી સ્નાન કર્યું. અને આજે રાજા પરીક્ષિત ભગવાન કૃષ્ણના ચરણમાં લીન થયા. પરીક્ષિતને મોક્ષ મળ્યો. અને આ ભાગવતની સમાપ્તિ વખતે દરેક લોકો બધાય બોલી ઉઠ્યા 2 હાથ ઊંચા કરીને, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમો નમઃ. ભગવાનનું વાંગ્મય સ્વરૂપ એવા શ્રી ભાગવતજી મહારાજના ચરણોમાં, પરમ વક્તા શ્રી સુખદેવજી મહારાજ એમના ચરણોમાં, તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ એવા દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. સૌને જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર.
ખીમભાઈના સાડુભાઈ વરજાંગભાઈ ગઢવી તરફથી 501 રૂપિયો. આજની જોલીમાં 3500 રૂપિયા થયા. એ આપણે બાવાજીની ત્રણેય દીકરીઓ છે એમને આપણે ભાવપૂર્વક અર્પણ કરી છે. ઉપરાંતમાં ભગવાનની આજે જે કથાનો વિરામ છે અહીંયા, તો જે કાંઈ પણ શ્રોતાગણ હોય ભગવાનની કથા સાંભળી જે કાંઈ ભાવપૂર્વક એમને ભાગવતજીના ચરણોમાં પોતાની દક્ષિણા અર્પણ કરવી હોય એ પોતે કરી શકે છે ભાવપૂર્વક. કેમ કે પિતૃમોક્ષાર્થે સૌથી મોટું આયોજન એટલે શ્રીમદ ભાગવત. આનાથી વિશેષ એ કંઈ સાધન જ નથી કે જે મુક્તિ અપાવી શકે. તો આપણા પિતૃમોક્ષાર્થે આપણે જે કાંઈ પણ દાન પુણ્ય કરવું હોય એ પોતે કરી શકે છે અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં પોતાના પરિવારના પિતૃઓને મોક્ષ પોતે અપાવી શકે છે. જે તમને ઠીક લાગે. હાલો હાલો. એ રખો પાકરતી રવરાય માવડી મા મમતાળી. રખો પાકરતી રવરાય માવડી મા મમતાળી. એ નમન કરે છે નર નાર માવડી મા મમતાળી. પાટવાડ કોઠે પ્રગટી તુમાવડી રવરાય રવેતી માં તું રાણવાડી. એ પાટવાડ કોઠે પ્રગટી તુમાવડી રવરાય રવેતી માં તું રાણવાડી. ઉગાર્યો છે આય માવડી મા મમતાળી. એ રખોપા કરતી રવરાય માવડી મા મમતાળી. રખોપા કરતી રવરાય માવડી મા મમતાળી. નવસારી ને ચરતી અમર વેલા. એ ફરતી નવસારી 1101 રૂપિયા વેલા. કેમ ભાઈના મામા તરફથી. એ કય ઘોરીને થાય છે મન દેરા. એ કયો ઘોરીને થાય છે મન દેરા. એ ચારણની ચડતી રાખે માવડી મા મમતાળી. આવા ચારણની ચડતી રાખે મા
મમતાડી એ રખોપા કરતી રાવરાય માવડી મા મમતાડી બતાવ્યો રે પર ચોર મેંદને એ માએ બતાવ્યો પર ચોર મેંદને એ રાખી ભરોસો વજરે તું મુજને એ રાખી ભરોસો બજરે તું મુજને વાળના વાકો તારો થાય માવડી મા મમતાડી એ વાળના વાકો તારો થાય માવડી મા મમતાડી ગોડાજ હાજરા હજૂર માડી તું તો બેઠી મકરાણમાં ગળા જ હાજરા જૂર માડી તું બેઠી મકરાણ દેવી તારો ડુંગરીઓ દૂર માડી તું તો બેઠી મકરાણમાં મોડી થઈ છે હાલક ડોલ વિસવાણી માં તારો રે આધાર છે મોડી થઈ છે હાલક ડોલ હર સિદ્ધિ માં મેરામણભાઈ તરફથી 201 રૂપિયા. એ ખોડિયાલ કરજે ખમકાર રંગ તને રાજપરાવાડી પણ દુનિયામાં આ તો દુનિયામાં અમે દોડીએ આન માડી જનની તારે જોર એ હવે મંગલ કરવા માવડી મારી પીઠળ હાલજે તું મોર આ તો પાડ ભાંગી પાટણ તણી અન માય રાખી ચારણ ની લાજ પણ જરખડે બે હું ચડાવી હું એ પછી પાખંડ બનાવ્યા પીઠબાય મોગલ આવે માં નવરાસ રમવા કેવા કેવા વેશે માં આ કેવા કેવા વેશે અરે જણણ જણણ જાજર જણક જણણ ગણણ કામ્યું માં ગણણ ગણણ કામ્યું તું સૌને દેખે માતાજી તું સૌને દેખે માતાજી તુજને કોયલ ભાડે મોગલ આવે નવરાસ રમવા કેવા કેવા વેશે માં આ કેવા કેવા વેશે તારે ડગલે પગલે કંકુ જલતા જ્યાં માર્ગ દિશે રાતોમાં અમાર્ગ દિશે રાતો આ ચંદની નો ચંદ્રમો મારી
આ લીલી કોડને રાતોમાં આ લીલી વહેશે માં તું કેવા કેવા વહેશે માં તું કેવા આ તો મોગલમાં તું ધીંગો ધણી આન મારે મોગલ માને બાપ પણ હાજા રાજા સૌ સુખી મોગલ નો છે પ્રતાપ પણ વાછરા એ દાડા વાછરા તારા આંગણીએ જીરે આ તો દાડા વાછરા તારે આંગણીએ આને આજે આવે છે વરણીય ડાર પણ આવ્યો આસવારીઓ એ તને પાય રે લાગવાન બૌલા આ તો ખાડું આવ્યું ખાખરે અનદાન ગયું ધન શેર પણ જેને દૂધલડીએ દેવડા બડે એ મારી વેગળ ના વીર વાછરા એ મારી વેગળ ના વીર વાછરા તો પોપટ ને ભારવા તણી આન રાણા તો રમતું મેલ પણ ધરને હવે ખાંડા નાખે વેગળ વારણ વાછરા વેગળ વારણ વાછરા વેગણ વારણ વાછરા આજે અમને આધાર છે રાણા રે તારો યાદાર છે રાણા રે વારે વેલો આવજે રાણા વારે વેલો આવજે રાણા રે એ દયા દરસાવજે રાણા દયાદર સાવજે રાણા રે એ દયાદર સાવજે રાણા રે મામેરાવાળા લોકો અહીંયા કથા મંડપમાં વ્યાસપીઠ પાસે આવે આવજે રાણા રે બોલ વાછરા દાદાની જય દાદાના નામ ઉપર ગોપાભાઈ 500 રૂપિયા ભેટ આપે છે બોલ વીર વજરાજની જય આમ જોવા જાય તો આ કથાનું આયોજન બહુ ટૂંક સમયમાં લેવાનું હતું અને આ ઠાકોરજીએ આમાં નિમિત્ત બનાવ્યું. ઘણી બધી વસ્તુમાં ઘણી બધી વસ્તુઓ નિમિત્ત ભાગ ભજવતી હોય એમ આપણી આ કથાના 7 દિવસ કે સત્યેશ્વર મંદિરના સાનિધ્યમાં જ્યારે હું પહેલી વાર અહીંયા મારી જે કથા પહેલી હતી ને એ આમ એક આયોજકની કથા ગોઠવેલી હતી રામદેવ રામાયણ, પણ ચૂંટણીના કારણે એ થોડીક કથા પોસ્ટપોન થઈ. એટલે મેં એમ વિચાર કર્યો કે આપણે કોઈ ઓર્ગનવાળા કોઈ તબલાવાળા કોઈને આપણે ક્યાંય ઉપાચાર્ય કોઈને ના પાડવી નથી. એટલે મેં પોતે એક સંકલ્પ લીધો
કે મારે ભાગવત કથા કરવી છે. ત્યારે હું અહીંયા સત્યેશ્વર મહિલા મંડળના પેલા પૂજારીને મળ્યો. એટલે પૂજારી કે અમારા અહીંયા ગોપી મંડળ છે. મેં કીધું હા, તો આપણે એને મળી લઈ. ત્યારે પહેલી કથાનું આયોજન અહીંયા સત્યેશ્વર મંદિરના સાનિધ્યમાં સત્યેશ્વર મહિલા મંડળના હસ્તે અહીં આયોજન થયું. એમાં માધવ મંડળ, ભરવાડ સમાજ અને દરેક ગોપી મંડળ પણ સામેલ થયું. પડધરીથી પણ અમારા મહિલા મંડળના બહેનો આવ્યા અને આ સત્યેશ્વર મંદિરની કથા ખૂબ ભાવપૂર્વક અહીંયા થઈ. ત્યારબાદ આ કથાની અમારી પૂર્ણાહુતિ હતી. એ દિવસે ખીમભાઈનો લીધેલો સંકલ્પ અહીંયા પૂર્ણ થયો અને આ સંકલ્પમાં નિમિત્ત અનેક લોકો બન્યા. અમારી ખાલી એક ફોન ઉપર વાત થઈ હતી કે દાદા મેં 6 કથા કરી છે, હવે અમારે બધી કથાઓ કે તમારી પાસે જ કરાવવાની ઈચ્છા છે. અને એમાંય બરોબર ચોથા દિવસે નંદ મહોત્સવ હતો અને એમના એક પરિવારના ભાઈ આપણે ત્યાં પણ આજ મારી ઠાકોરજીને અને તમને બધાને એક મારી વિનંતી કે જો તમે બધાય મારી માટે જો માંગી શકો ને તો એક જ વસ્તુ માંગજો કે મારા દાદા એટલે કે કાંતિલાલ પ્રભાશંકર ત્રિવેદી કે જેમને આ ભાગવતનું ગાન કરવાની બહુ ઈચ્છા હતી, એમના સંકલ્પને મેં કર્મકાંડ કરતાં કરતાં નોકરી કરતાં 2018માં મારા શિરે લીધો અને આજ ઠાકોરજી પાસે એક જ માંગણી લીધી કે જે તે સમયે જ્યારથી ભાગવત હાથમાં લીધું ને ત્યારથી કોઈને પણ ભાગવત ક્યારેય પણ કરાવવું હોય તો આ ભાગવતની એક પણ રૂપિયો દક્ષિણા આપણે કહેતા નથી. જે ઠાકોરજી દેવડાવે એ આપણે લઈ લઈશું. ઉપરાંતમાં આજે આ બુધાણી પરિવાર કે જેને આ કથાનું આયોજન કર્યું તેમાં આ 7 દિવસનો મેળો આજ જ્યારે વિદાય ટાણે ઓ પંખીડા, વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા. કોણ જાણે ક્યારે પાછા, કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. કુચ દ્વારેથી ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો. સમજવાથી
સુના મેં હસતા મુખડે જાજો. અમને આવશે અંતર અમારા સુનારે, અંતર અમારા સુના. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો. પ્રેમ સગાઈ વાણી થંભી જાજો રે, વાણી થંભી જાજો. અજ્ઞાનીઓ ક્યાંથી, અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે મસ્તી રુદનની, સમજે મસ્તી રુદન. વિદાયની આ વસમી વેળા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો. મુજ દ્વારેથી ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા. ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો, ગીત મધુરા. આજે આ ભાગવતની કથામાં તમારા બધાય માટે એક જ પ્રાર્થના કે આ બોધાણી પરિવારને ભગવાન ખૂબ જાજુ આપે, ધનવાન, પુત્રવાન, યશસ્વીવાન બનાવે એવા અમારા દરેક ભૂદેવોના, સંગીત સાધકોના આશીર્વાદ. સત્યેશ્વર ગોપી મંડળ કે જેની સ્થાપના કરનાર ડાઈમાં, કે જેને પાયાનો જ્યારે પથ્થર અહીંયા ખોદાતો હતો ત્યારે પોતાનું લોહી રેડ્યું અને એને આજે આ દશરથબા સહિતના મહિલા મંડળ છે એને સાચવે છે. તો આવી જ રીતે તમારા બધાયનો વિકાસ થતો રહીએ. દરેક ગોપી મંડળ ભગવાન કૃષ્ણના ગુણગાન ગાતા રહીએ, સંગીતના સાધકો કાયમ સંગીતો વગાડતા રહીએ, સાઉન્ડવાળા સહિત દરેક લોકોને ભગવાન ખૂબ યશસ્વીતા પ્રદાન કરે એવી વ્યાસપીઠથી ઠાકોરજીને નમ્ર અરજ સાથે નિવેદન. આપ સર્વને મારા છેવટના અંતિમ પ્રણામ. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, સર્વને જય માતાજી. ભગવાનનું વાંગ્મય સ્વરૂપ એવા શ્રી ભાગવતજી મહારાજના ચરણોમાં, પરમ વક્તા શ્રી સુખદેવજી મહારાજ એમના ચરણોમાં, તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ એવા દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. સૌને રાધે રાધે. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.